જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। રાધનપુર નગરપાલિકાના નિયમોના લીરેલીરા, ઓએસની ખાલી ખુરશી પર શાસક પક્ષના કાર્યકર્તાનો કબજો, સામે બેઠેલા હોદ્દેદારો મુખપ્રેક્ષક બન્યા। રાધનપુર સ્વાયત્ત સંસ્થાઓમાં વહીવટી શિસ્ત અને નિયમો માત્ર કાગળ પર જ વંચાય છે તેનો જીવતો જાગતો પુરાવો આજે રાધનપુર નગરપાલિકામાં જોવા મળ્યો હતો। નગરપાલિકા કચેરીમાં સત્તાના નશામાં ચૂર શાસક પક્ષના એક મહિલા કાર્યકર્તાની ગેરબંધારણીય અને હાસ્યાસ્પદ હરકત ભારે ચર્ચાનો વિષય બની છે। મળતી વિગતો મુજબ નગરપાલિકાના ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ કોઈ સરકારી કામ અર્થે પોતાની ચેમ્બરમાંથી બહાર ગયા હતા। અધિકારીની ખુરશી ખાલી પડતા જ ત્યાં હાજર શાસક પક્ષના એક અતિ ઉત્સાહી મહિલા કાર્યકર્તા વહીવટી પ્રોટોકોલ અને મર્યાદા ભૂલીને સીધા જ ઓએસની મુખ્ય સરકારી ખુરશી પર જઈને ગોઠવાઈ ગયા હતા। આશ્ચર્યની વાત તો એ છે કે જે સમયે આ કાર્યકર્તા સરકારી અધિકારીની ખુરશી પર રોપ જમાવીને બેઠા હતા તેની બિલકુલ સામે જ નગરપાલિકાના ઉપપ્રમુખ હરેશભાઈ ઠક્કર, રાધનપુર તાલુકા પંચાયતના સદસ્ય કરશનજી ઠાકોર અને સત્તાધારી પક્ષના અન્ય સદસ્યો હાજર રહ્યા હતા। જનતાના પ્રતિનિધિ એવા ઉપપ્રમુખ અને સદસ્યોએ આ ગેરશિસ્ત બદલ કાર્યકર્તાને ટોકવા કે ખુરશી પરથી ઊભા કરવાને બદલે મુખપ્રેક્ષક બનવાનું પસંદ કર્યું હતું, જે સત્તાના જોરે સરકારી તંત્રને દબાવવાની માનસિકતા દર્શાવે છે। સ્થાનિક નાગરિકોને વિપક્ષ દ્વારા મામલે સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે કે શું હવે નગરપાલિકાનો વહીવટ સત્તાવાર અધિકારીઓ ચલાવશે કે પછી શાસક પક્ષના કાર્યકર્તાઓ? ચીફ ઓફિસર આ મામલે સરકારી કચેરીની મર્યાદા ભંગ બદલ શું પગલાં લેશે તેના પર સૌની મીટ મંડાણી છે, જ્યારે વિપક્ષે આક્ષેપ કર્યો છે કે હવે તો નગરપાલિકાની જગ્યાએ ભાજપ કાર્યાલયનું બોર્ડ લગાવી દો તો નવાઈની વાત નહીં। રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ।